હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો અત્યારે 4 વાગ્યા છે અને હું આવી ગયો છું બ્રિજ ઉપર રનિંગ કરવા. તો બ્રિજ આખું ચડવાનું નથી, તો ઉતરીને પેલી બાજુથી રનિંગ ચાલુ કરવાનું છે, કેમ કે આ ચડતા ટાઈમિંગ આવતો નથી, ખબર નથી પડતી કેટલી ટાઈમ થાય છે. એટલા માટે હવે ઉતરીને ચાલુ કરું રનિંગ મારું. તો દોસ્તો, અહીંથી મારે કરવાની છે રનિંગ, તો હું થોડું વોર્મઅપ કરી લઉં અને પછી મારું રનિંગ છે ચાલુ કરું. તો દોસ્તો, ફાઇનલી રનિંગ પૂરું થઈ ગયું છે અને આજે ટોટલ 3 કિલોમીટર જેટલું રનિંગ થયું છે. તો આજે થોડું સારું રનિંગ થયું મારી રીતે, કેમ કે આજે થોડો થાક પણ ઓછો લાગ્યો અને આવો રૂટિન ધીમે ધીમે પકડાય છે, તો હવે વાંધો નહીં આવે રનિંગ કરવામાં. હવે અઠવાડિયા પછી 5 કિલોમીટર પૂરું કરવાનું વિચારું છું, તો પછી ટાઈમિંગમાં લાવીશ. અત્યારે ખાલી 5 કિલોમીટર પૂરું કરવાનું વિચારું છું. તો હવે જાઉં છું હું ઘરે. દોસ્તો, મસ્ત મજાનું ફ્રેશ થઈ ગયું છું અને આજે છે ગણેશ ચતુર્થી, તો આજે ગણપતિ બાપાના મંદિરે જઈને થોડું દર્શન કરી આવું અને પછી મારું જે સ્ટડી છે એ ચાલુ કરું અને ફટાફટ જઈને આવું મંદિર. તો દોસ્તો, મંદિરે જઈને આવી ગયો અને મંદિરે બહુ ભીડ હતી. આજે ગણપતિ બાપાનું હતું, એટલે બહુ બધા આવ્યા હતા દર્શન કરવા. તો હવે હું મારું જે સ્ટડી છે એ ચાલુ કરું અને વાંચવાનું છે મારી હિસ્ટ્રી સબ્જેક્ટ, જો 2-3 દિવસમાં પૂરો કરવાનો છે, એટલે ફટાફટ રિવિઝન કરું છું અત્યારે. એટલે હિસ્ટ્રી સબ્જેક્ટ પૂરો કરી દઉં. આજે મેથ્સનો લેક્ચર નથી, એટલે આજે ખાલી વાંચવાનું છે બધું, એટલે ફટાફટ વાંચી લઉં મારું અને હિસ્ટ્રી સબ્જેક્ટ 2-3 દિવસમાં પૂરો કરી દઉં. તો ચલો મારું સ્ટડી ચાલુ કરું. તો દોસ્તો, આજે સન્ડે હતો, તો સન્ડેમાં જે બધા સબ્જેક્ટનું રિવિઝન એનાલિસિસ કરવાનું હોય એ કરતો હતો, કે જે કયા સબ્જેક્ટમાં કેટલું કરવાનું બાકી છે અને કેટલું કરવું એ બધું એનાલિસિસ કર્યું. અને હવે પછી મારી હિસ્ટ્રી સબ્જેક્ટ વાંચવાનું છે અત્યારે. તો અત્યારે હું મસ્ત જમીને બેસી ગયો છું મારા સ્ટડી ટેબલ ઉપર, અને મારે જે હિસ્ટ્રી સબ્જેક્ટ છે એ 2-3 દિવસમાં પૂરું કરવાનું છે, ફટાફટ રિવિઝન કરવાનું છે. પછી આના પછી મારે કલ્ચર સબ્જેક્ટ છે એ વાંચવાનો છે. કલ્ચરની બુક મારી જોડે પડી છે, તો આ રહી ભારતનો સાંસ્કૃતિક વારસો, એ વાંચવાની છે. તો એ વાંચીશ. પહેલાં હિસ્ટ્રી ફટાફટ પૂરું કરી દઉં અને એનાલિસિસ કરી દીધું છે મેં બધું. તો એ બધું ક્યાં ગયું એનાલિસિસવાળું? તો આના અંદર છે બધું એનાલિસિસ કરેલું. તો એ કેટલું વાંચવાનું છે એ રીતનું મારે ફટાફટ રિવિઝન કરવાનું છે. તો એ રિવિઝન કરી દઉં અને પછી મારું જે બધા સબ્જેક્ટ છે ઓલમોસ્ટ કવર થઈ જાય. પછી મેથ્સ રીઝનિંગ તો ચાલુ છે, પછી મેથ્સ રીઝનિંગ એટલા ઉપર ફોકસ કરવાનું રહેશે, એટલે પછી વાંધો નહીં આવે. તો રનિંગ તો ચાલુ કરી દીધું છે, પણ અત્યારે 5 કિલોમીટર કમ્પ્લીટ નથી થતું. પણ અઠવાડિયા પછી ટ્રાય કરું એકવાર કે 5 કિલોમીટર થઈ છે નહીં. પછી 5 કિલોમીટર થઈ જાય પછી ટાઈમિંગમાં લાવું કે 30 મિનિટ થાય છે, 25 મિનિટમાં પૂરું કરવાનું છે. તો 30, 28 અત્યારે એમ એક દિવસે ઘટાડતો જઈશ ટાઈમિંગ, એટલે આવી જશે. પણ અત્યારે તો બસ એ ફોકસ છે કે સિલેબસ કમ્પ્લીટ થઈ જાય અને રિવિઝન થઈ જાય બધું ફટાફટ, એટલે વાંધો નહીં આવે. અને પછી પ્રેક્ટિસ કરું, પેપર સેટ લાવી અને કયા પેપર સેટ લાવું છું હું તમને પછી આગળ બતાવીશ કે કયા પેપર સેટ સારા. તો તમે બનાવી રહેજો વિડીયોમાં અને આપણી સાથે જોડાઈ રહેજો, એટલે તમને કોન્ટેક્ટ થતો રહેશે આપણો, એટલે વાંધો નહીં આવે. અને તમારે કંઈ બી ક્વેરી હોય તો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી દેવાનું બિંદાસ, હું તમને રિપ્લાય આપીશ, એટલે વાંધો નહીં. મારું જે અત્યારે હિસ્ટ્રીનો સબ્જેક્ટ છે એ ગુપ્ત શાસન આવ્યું છે, તો મારે ગુપ્ત શાસન વાંચી લો ફટાફટ, અને પછી આગળ જે કંઈ ચર્ચા કરવાની હોય એ બ્લોગમાં બન્યા રહેજો, તો આપણે ચર્ચા કરીએ. ચલો. તો દોસ્તો, હવે વાગે છે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને મારે વાંચવાનો એક ટોપિક હતો એ પૂરો કર્યો છે.
અને હવે હું તમને મેં બંધારણની નોટ્સ બનાવી છે. થોડી કોમેન્ટ્સ હતી કે બંધારણની નોટ્સ બતાવો અને પછી ટેલિગ્રામમાં અપલોડ કરવાની છે મારે. તો પહેલાં હું તમને બતાવી દઉં મારી બંધારણની નોટ્સ કેવી છે. જો તમને યોગ્ય લાગે તો કોમેન્ટ કરજો, તો હું ટેલિગ્રામમાં અપલોડ કરી દઈશ અને બતાવું હું તમને કે મેં કેવી રીતે નોટ્સ બનાવી છે અને એમાં કયા કયા ટૉપિક કવર થાય. મેં જે આઈએમપી છે એટલા જ ટૉપિક લખ્યા છે, બાકી નથી લખ્યા. તો જોઈ શકો છો. પછી મારે થોડું એડ કરવાનું બાકી છે, તો નેક્સ્ટ વીકમાં હું એ પણ બતાવી દઈશ કે કયું કવર કરવાનું બાકી છે. તો તમે કરી શકો છો. મારે થોડું 2-3 ટૉપિક બાકી છે, બસ બીજું બધું તો નથી, કેમ કે યોગ્ય લાગે એટલું લખ્યું છે મેં. તો ચલો હું તમને બતાવું મારી બંધારણની નોટ્સ. તો દોસ્તો આ છે મારી બંધારણની નોટ્સ. બંધારણનો જે ઇતિહાસ છે, ક્યાંથી ચાલુ થયું હતું. કંપનીનું શાસન હતું 1773 1858, ત્યાંથી જે ચાલુ થયું કંપનીનું શાસન. પછી બ્રિટિશરો આવ્યા અને પછી એમનું શાસન ચાલુ થયું 1858 થી 1947નું. આ બ્રિટિશ શાસનનું તાજનું શાસન એ 1858 થી 1947 એ ચાલુ થયું. એ રીતનો બધો ઇતિહાસ આમાં લખેલો છે. બધા એક્ટ્સ આવી જાય છે. ક્રિસ મિશન, સાયમન કેબિનેટ મિશન બધા પૂરા થઈ જાય છે. પછી આવે છે મૂળભૂત ફરજો. મૂળભૂત ફરજોનું મેં આવી રીતે લખ્યું છે, તો તમે લખી શકો છો અને તમને આવી રીતે યાદ રહેશે. અને મૂળભૂત ફરજોમાં કયા કયા અનુચ્છેદ છે એ આ શોર્ટકટ પણ લખેલી છે આમાં, એટલે શોર્ટકટ પણ તમને કામ લાગશે. આ રીતે ઇઝી યાદ રહે એ રીતે શોર્ટકટ લખેલી છે. વિધાનમંડળ કેવી રીતે કરેલું છે, પછી કયા જગ્યાએ વિધાનસભા છે અને કયા જગ્યાએ વિધાન પરિષદ છે, કેટલા રાજ્યોમાં વિધાનસભા છે, વિધાન પરિષદ છે, એ બધું મેં ડિટેલમાં અહીંયા લખેલું છે, એટલે વાંધો નહીં આવે. એટલે પછી બંધારણીય સંસ્થાઓ કઈ કઈ છે એ લખેલી છે આ બધી. પછી છે સંઘ અને રાજ્ય ક્ષેત્ર, આ રીતનું મેં અનુચ્છેદ વાઇઝ બધું તૈયાર કરેલું છે. પછી રાજ્યના પુનઃગઠન 1956 થયું હતું ત્યારે ABCD રદ કરી નાખી હતી, અને 1956 પછીના બનેલા રાજ્યો કયા કયા છે એ માટેની આ શોર્ટકટ ટ્રીક લખેલી છે મેં, કે ગુના, હરી, હિમા, પુરાલય, પછી સ્કીમ એટલે સિક્કિમ યાદ રાખો, રમ, અરુણ, વા, છત, ઉપર, જા એટલે છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ. આ જે 1956 પછી બનેલા જેટલા બી રાજ્યો હતા એ છે, તો વાંધો નહીં આવે. આટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે તો વાંધો નહીં. એટલે મેં આ રીતે શોર્ટકટ ટિકિટ લખેલી છે બધી, તો તમારે કામ લાગશે. બંધારણીય સુધારા કયા કયા થાય છે એ પણ આ ચેપ્ટરમાં છે. તો આ અલગ અલગ જેટલા બી સુધારા થયા છે અત્યાર સુધીમાં 44માં સુધાર્યું, 42માં સુધાર્યું, 81માં, 61માં, 69, 73, 77, 81માં, 86માં, 91, 99, છેલ્લો 100માં ભારત અને બાંગ્લાદેશ યાદ રાખવાનું, 101માં GST યાદ રાખવાનું ખાસ પૂછાય છે. છેલ્લે 106 સુધારો થયો છે. છેલ્લો એ મહિલાઓ અને લોકસભા વિધાનસભામાં અનામત છે મહિલાઓ માટે, બરાબર. 106માં એ ખાસ પૂછાય એવું છે. સંવિધાન અને તેના કેન્દ્ર રાજ્ય એ પણ લખેલું છે. તો તમારે આ નોટ્સ જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો, તો હું તમને આપી દઈશ. પછી જે સ્થાનિક સ્વરાજ્ય એ આઈએમપી છે, આઈએમપી લખ્યું છે. સ્થાનિક સ્વરાજ્યના 2-3 ક્વેશ્ચનો તો હશે, 2-3 મતલબ 5-6 જેવા ક્વેશ્ચનો છે મારા ખ્યાલથી. એટલે બધું જો આ રીતે નોટ્સ બનાવી છે. 15 એપ્રિલે શું થયું હતું, 24 એપ્રિલે શું થયું હતું અને 1 એપ્રિલે શું થયું હતું. તો આ નોટ્સ ખૂબ ઉપયોગી થાય એવી છે, સાબિત થાય છે મારા ખ્યાલથી. તો જોઈતી હોય તો વાંધો નહીં થાય, કોમેન્ટ કરી લેજો. આ રીતનું કયા કયા કેસ થયા હતા એ કેસ, આનંદ ભારતી કેસ વર્સિસ કેરળ રાજ્ય. પછી આ રાજનીતિ માર્ગદર્શિત સિદ્ધાંત, અહીંયાથી થોડું લખવાનું બાકી છે મારે, 2-3 ટોપિક તો લખાઈ જાય પછી હું તમને ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરી દઈશ. તો દોસ્તો આ રીતની હતી મારી આ સ્ટ્રેટર્જી જે બંધારણ માટેની છે, જો તમને ઉપયોગી થશે. એ મેં આ જે બંધારણની બુક છે એના આધારે મેં બનાવેલી છે નોટ્સ, અને આ આખી બુક વાંચવી એના કરતાં એટલા 40-50 પેજ વાંચવા એ વધારે અનુકૂળ રહેશે, અને ફટાફટ રિવિઝન થઈ જાય અને બધું કવર થઈ જાય એવું જ છે મેન ટોપિક. બાકી તો વાંધો આવે એવું છે નહીં. તો આ રીતનું છે. અને રનિંગ તો ચાલુ કરી દીધી છે, પણ ધીરે ધીરે હવે 5 કિલોમીટર પૂરું કરવાનું વિચારું છું, કેમ કે રનિંગ થતી નથી, થાકી જવાય એવું થઈ જાય છે. હાથ પગ દુખવાનું ચાલુ થઈ જાય છે, સિક પેન થાય છે, એ બધું થતું, કેમ કે રનિંગ વચ્ચે છૂટી ગઈ હતી. એક તો વરસાદ ચાલુ થઈ ગયો હતો વચ્ચે એ, અને વચ્ચે તહેવાર બી આવી ગયા હતા, એવી રીતનું હતું, એટલે પછી રનિંગ જવાતું નહોતું. અને હવે ફરીથી ચાલુ કરી દીધું છે રનિંગ તો. એટલે હવે વરસાદ ના આવે તો સારું છે. અને ગ્રાઉન્ડ ઉપર તો જવાયું નથી, કેમ કે ગ્રાઉન્ડમાં વરસાદના કારણે બધા ઘાસ ઉગી ગયા છે અને
જે હેડક્વાર્ટર છે જ્યાં પોલીસનું ગ્રાઉન્ડ છે ત્યાં બહુ સાપ ફરતા હોય છે ઘાસમાં એવું કહેતા હતા પોલીસવાળા, એટલે પછી ત્યાં જવાનું બંધ રાખ્યું છે. હમણાં સરખું કરે ત્યારે જઈશું, અત્યારે તો જવાયું નથી એટલે રોડ પર રનિંગ કરવું પડે છે. રોડ પર ખાસ એ પ્રોબ્લેમ થાય છે કે રોડ પર આપણે રનિંગ કરીએ ને તો આમ પગ પછાડાય એટલે આપણે પગમાં શેક પેન થાય એવું થાય એટલે પ્રોબ્લેમ થાય છે. બાકી જે માટીવાળું મેદાન હોય ત્યાં વાંધો ના આવે રનિંગ કરવાની. એટલે જો તમારે ત્યાં મેદાન હોય તો તમે એવી રીતની પ્રેક્ટિસ મેદાનમાં જ કરજો, કેમ કે રોડ ઉપર તમારી જે તમારી સ્ટ્રેન્થ પિકઅપ ને એ બધું હોય પગની એ બધું બગડી જાય છે અને દુખાવો થઈ જાય છે એટલે ખૂબ પ્રોબ્લેમ થાય છે. અને બને ત્યાં સુધી રોડ ઉપર સ્પીડ નહીં મારવાની, નોર્મલ જ દોડવાનું ધીરે ધીરે એટલે વાંધો નહીં આવે. અને બીજું કોઈ તમારે પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરજો તો હું રિપ્લાય આપીશ, કાં તો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો તો હું ત્યાં પણ રિપ્લાય આપું છું. અને બીજું કે તારે ટેલિગ્રામ જોઈન ના કર્યો જોઈન કરી લેજો. મેં કલ્ચરની જેટલી બી PDF હતી એ મેં મૂકી દીધી છે, એમાંથી તમારે કલ્ચર કરવું હોય તો કરી નાખજો. પછી મેં મારી નોટ્સ પણ અપલોડ કરી દીધી છે. પછી અગાઉના પેપરો હતા PS કોન્સ્ટેબલ તલાટી જુનિયર ગણના જે હસમુખભાઈ સાહેબ લીધા છે એ પણ અપલોડ કરી દીધા છે. અને કોઈ બી અપડેટ આવે તો એમાં નાખતો રહું છું. કરંટ અફેર તમારે જોઈતું હોય તો મને કોમેન્ટ કરજો કે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો તો હું તમને રિપ્લાય આપીશ. તો કરંટ અફેર પણ હું ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરાવી દઈશ જો જોઈતું હોય તો, કેમ કે જોઈતું ના હોય તો ખોટું ટેલિગ્રામમાં પાછું અમુક વસ્તુ કોઈ બીજા વસ્તુની આપણે નાખીએ તો કોપીરાઇટ આવે છે અને પછી ક્લેમ થાય છે એટલે લોચા થાય. એના કરતાં આપણે એ જોઈ લેવું સારું કે કોપીરાઇટ ના થાય. એટલે તમે કોમેન્ટ કરજો, જોઈતું હોય તો હું નાખે, બાકી નહીં નાખું ટેલિગ્રામમાં. અને બીજું તો જે બી હોય એ અપડેટ એ તમને આપતો રહું છું, એટલે ટેલિગ્રામ ખાસ જોઈન કરી લેવું. અને રનિંગ ચાલુ ના કરી હોય તો ચાલુ કરી દેજો, કેમ કે હવે એક્ઝામ ખૂબ નજીક આવી રહી છે એટલે પ્રોબ્લેમ થાય એવું છે એટલે વાંધો નહીં આવે. તો ફટાફટ રનિંગ ચાલુ કરી દો, 5 કિલોમીટર આરામથી પૂરું થઈ જાય એવું છે. અને આ વખતે માર્કિંગ સિસ્ટમ નથી એટલે વાંધો ના આવે, કેમ કે પહેલી વખતે માર્ક હતા એટલે પછી રનિંગમાં ખેંચવું હોય તો ખેંચવું પડે એમ. પણ આ વખતે 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરવાનું છે એટલે વાંધો નહીં આવે. અને જ્યાં એક ભાઈનો કોમેન્ટ હતી કે ચેસ્ટ કેવી રીતે માપે છે, તો એક નોર્મલ આવી રીતે માપી લેશે તમારી ચેસ્ટ. અહીંયાથી માપશે આટલાથી મીટરથી, બરાબર, એટલે માપશે નોર્મલ. પછી કહેશે કે શ્વાસ ફૂલાઈને કરો તો શ્વાસ ફૂલાઈને આમ કરવાની છે તો એ શ્વાસ ફૂલાઈને એક બીજી ચેસ્ટ માપે છે તો એવી રીતે ચેસ્ટ મપાવે છે, બીજું કંઈ છે નહીં. અને ગભરાવાની જરૂર નથી, સિમ્પલ રહેવાનું. ખોટું ગભરાઈ જશો તો તમારા જે શ્વાસ ફૂલાઈને ચેસ્ટ માપે છે એમાં પછી લોચા પડી જાય. મારો એક ફ્રેન્ડ હતો એને ચેસ્ટ નથી થઈ. એને પહેલાં કેવું થયું એને કે એ રનિંગ પાસે ગઈ, પછી રનિંગ પાસે નામ બોલાવે તમારું, ચેસ્ટ નંબર બોલશે, પછી લાઇનમાં જવાનું, પછી ત્યાં વજન અને ચેસ્ટ અને માપશે તમારું હાઇટ, ચેસ્ટ અને વજન. અત્યારે તો હાઇટ તો નીકળી ગઈ છે, હાઇટ નહીં પણ વેઇટ નીકળી ગયો છે. તો તમે જે તમારી ચેસ્ટ છે એ ચેસ્ટ માપે એટલે તમારે નોર્મલી આમ ઊભું રહેવાનું અને પછી શ્વાસ ફૂલાઈને એવી રીતે કરવાનું હોય છે એટલે વાંધો નહીં આવે. અને જો મારો ફ્રેન્ડ હતો તો એને એવું થયું કે જે પેલા સર લખવાવાળા હતા તો ચેસ્ટ લખી દીધી અને પછી કોમ્પ્યુટરમાં ટાઈપ ખોટું થઈ ગયું. તો એમને કીધું કે તું ફરીથી માપ એમ, મને લખવામાં પ્રોબ્લેમ થઈ છે અને કોમ્પ્યુટરમાં ખોટું ટાઈપ થઈ ગયું છે એમ. તો ફરીથી ચેસ્ટમાં આપી તો એને ના થઈ. પછી એ તો ગભરાઈ ગયો કે કેમ ના થઈ, પહેલાં તો થઈ ગઈ હતી ના થાય. પછી બીજા સાહેબ આવ્યા, DYSP આવ્યા, એમને બોલાયા. પછી એ તો વધારે ગભરાઈ ગયો. પછી એને બહુ ગભરાઈ ગયું એટલે પછી એને ચેસ્ટ જ ના થઈ તો એ ત્યાં ચેસ્ટમાં ફેલ થઈ ગયું. એટલે બને ત્યાં સુધી ગભરાવાનું નહીં, નોર્મલ જ રહેવાનું. ત્યાં સ્ટાફ પણ સારો જ હોય છે, ક્યારે બાય મિસ્ટેક થઈ જાય તો તમારે ત્યારે પણ ગભરાવાની જરૂર નથી. ફરીથી માપે છે અને નોર્મલ રીતે તમારે પાછું મપાઈ લેવાનું એટલે સારું, વાંધો નહીં આવે. તો એવી રીતનું છે. અને સોરી કે મને ખબર નથી કે હાઇટ કાઢી નાખી છે કે વેઇટ કાઢી નાખ્યું છે, તમે નોટિફિકેશન જોઈ લેજો. એટલે મને ખાસ ખ્યાલ નથી પણ કંઈક નીકાળી દીધું છે એટલે વાંધો નહીં. પછી જે બી પ્રોબ્લેમ હોય તમારે તો મને મેસેજ કરજો તો હું નોટિફિકેશન જોઈને તમને રિપ્લાય આપી દઈશ કે શું ઘટ્યું છે શું નહીં, બરાબર. અને બીજું પ્રેક્ટિસ કરતા રહ્યો અને ભરતીની તૈયારી કરતા રહ્યો. કોઈ બી જગ્યાએથી કરતા હોય, ઘરે બેસીને કરતા હોય, ક્લાસમાં કરતા હોય કે સેલ્ફ પ્રિપરેશન કરતા હોય તો ભાઈ વાંધો નહીં કે પાસ તો થઈ જવાય છે આ વખતે, કેમ કે હસમુખભાઈ સાહેબ આપણા કોઈ ગરબોડારો જેવું લાગતું નથી. એ ગઈ વખત ભરતીમાં પણ સારી રીતે એમને
ભૂમિકા ભજવી છે. આ કોન્સ્ટેબલની હતી, તલાટીની હતી. જુલાઈ 3 સારી રીતે એક્ઝામ લીધી છે. આવી રીતે ફોરેસ્ટનું કે એસીસી જેવું કોઈ ગફલા જેવું થાય એવું લાગતું નથી, કેમ કે સીસીમાં તો અમુકને માર્ક્સ 25 વધ્યા છે, અમુકને ઘટ્યા છે. મારે તો એટલા ને એટલા જ છે, કોઈ વધારો ઘટાડો થાય ને એટલે કોઈ વિશ્વાસ રહેતો નથી. અને ફોરેસ્ટમાં બી બહુ લોચા મારે વધારે તો 5 જેવા વધારે, અને બીજા બધાને સીધા 25, 30 એવા જ વધારે છે. અને પેપરનું લેવલ બી હાર્ડ હતું, તો બી કોઈ કશું જોતું નહીં કે પેપરનું હાર્ડ લેવલ કેવું હોય છે આ તે. એટલે આ CBRT પદ્ધતિ કોઈ ઇન્ટરેસ્ટ રહ્યો નથી કે એમાં એક્ઝામ કોઈ આમ ક્વોલિફાય લાગે કે લાગતું નથી કે આ પારદર્શકતાથી લીધી હોય એક્ઝામ, અને બધા સેટિંગવાળા છે કે નહીં હવે આપણને શું ખબર. હવે આપણે તો કંઈ કહેવું નથી. હવે બસ આટલું બરાબર છે. હવે કે હસમુખ સાહેબ પારદર્શકતાથી એક્ઝામ લે અને શાંતિથી પોલીસની ભરતી પૂરી કરી. બસ આ છેલ્લી ભરતી પોલીસની, પછી તો કોઈ ભરતીની તૈયારી કરવી નથી, કેમ કે હવે બહુ ટાઈમ આપી દીધો ભરતી માટે. કેમ કે આવી રીતના ગફલા થાય. મને એમ હતું કે ફોરેસ્ટમાં તો આપણે પાસ થઈ જશું એટલે હવે વાંધો નહીં આવે, પણ ફોરેસ્ટમાં બી આવી રીતે લોચા કર્યા એટલે આમ કોઈ લાગતું નથી હવે. એટલે છેલ્લી આ પોલીસની ભરતી છે, બસ પછી બરાબર છે કે જોઈ જશું બીજું. તો આ આપણું છેલ્લું વાતચીત કરી લીધી. હવે ચાલુ કરીએ આપણે કાલના વ્લોગમાં. તો નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો, અને ચેનલને વિડીયોને લાઈક કરી દેજો. અને મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર.